વર્તમાન સરકાર દ્વારા શર્મિષ્ઠા તળાવને ખૂબ અદ્યતન બનાવવામાં કોઈ વાત બાકી નથી રાખી. આપ શ્રી નિહાળી રહ્યા છો વડનગરનું અતિ પ્રાચીન મંદિર એટલે હાડકેશ્વર મહાદેવનું મંદિર. ખૂબ પ્રાચીન મંદિર છે. અદ્ભુત કોતરણી છે. હું મંદિર પરિસરમાં પ્રવેશ કરી રહ્યો છું. તમને પણ હાડકેશ્વર મહાદેવના દર્શન કરાવું છું. મારી સાથે આવેલા તમામ વિદ્યાર્થીઓ હર હર મહાદેવ. હર હર મહાદેવ. તમને હું મારી યુટ્યુબ ચેનલના માધ્યમથી અદ્યતન કોતરણીના દર્શન કરાવી રહ્યો છું. મહાદેવના મંદિરનો પ્રવેશ દ્વાર છે. શર્મિષ્ઠા તળાવની અંદર બિલકુલ એની સામે તમે જે જોઈ રહ્યા છો એ આંબાઘાટ વિસ્તાર છે અને પાછળ તમને જે દેખાય છે તે છે વડનગરનું જાણીતું ખૂબ પ્રાચીન એવું મ્યુઝિયમ છે. આ વડનગરનું શર્મિષ્ઠા તળાવ છે. થઈ ગયો. ફરી કરવા માટે તમે વડનગર આવો છો તો તમને એક જબરજસ્ત રાત્રિ ભોજનનું પ્લેસ બતાવું છું. કૃષ્ણા ચૂલા ઢોસા એન્ડ પાવભાજી. જબરજસ્ત, એનો ટેસ્ટ એક નંબર છે. એકવીસમી સદીનું એક નવું નજરાણું વડનગરની અંદર પુરાતત્વ તમારા અવશેષો જોવા હોય તો આ વડનગર અનંત અનાદિ વડનગર પુરાતત્વીય સ્થળની અવશ્ય મુલાકાત લેજો. ભારત માતા કી જય. 2500 વર્ષ જૂની પાછળની હરોળમાં તમને જે દિવાલ દેખાય છે ભાઈ વડનગર આ મ્યુઝિયમ ખૂબ અદ્ભુત છે. पश्चिमी भारत के गुजरात प्रांत के अनेक भिन्न भाग हैं, जैसे आनंद, लाल, सौराष्ट्र और कच्छ. यही आनंद क्षेत्र में स्थित है. जय जिला का सबसे ज्येष्ठ जूना दीर्घान भवन है, जिससे संबंधित है क्योंकि ये सब अनगिनत शताब्दियों से अनवरत जीवित और सदा परिवर्तित शहर अपने वडनगर से है. सहस्राब्दियों तक श्रुतियों अतिश्रुतियों स्मृतियों में चर्चित इस शहर का परिणाम देखने के लिए मिलता है इस स्कंद पुराण के नवरत्न में. चमत्कार नाम के एक शासक ने इस स्थान पर एक परपोता चौपा है इन नगर की मनीता और नाम रखा था. મ્યુઝિયમની અંદર એક પઝલ છે. આપ સૌ નિહાળી રહ્યા છો. જે તમને ચિત્ર દેખાય ને એવું ચિત્ર તમારે
એક્ઝેક્ટ એ જગ્યા ઉપર જ મૂકવાનું છે. આપણે સ્ટાર્ટ કરીશું. 1 2 3 સ્ટાર્ટ. છોકરીઓ બીજાને પણ ચાન્સ આપજો. હજી પઝલ અધૂરી છે. છોકરીઓની પઝલ હજી 1 મિનિટમાં હજી પૂરી નહીં થઈ. જલ્દી કમ ઓન. સરસ, વેરી ગુડ. વિદ્યાર્થીઓ, આ પઝલ તમને દેખાય? આ પઝલની અંદર જ્યાં જ્યાં તમને આ રીતે પોસ્ટર દેખાય ને એ પોસ્ટરવાળા જગ્યા ઉપર જ યોગ્ય વસ્તુ મૂકવાની. બરાબર? આપણે પઝલ સ્ટાર્ટ થાય છે. 1 2 3 સ્ટાર્ટ. શાંતિથી સંસ્કૃતિને સાચવવાની હો ભાઈ, પછી જ આપણે કામ કરવાનું છે. વેરી ગુડ, ખૂબ સરસ. 40 फुट ऊंचा ये सुंदर द्वार देश के सबसे प्राचीन नगरों में से एक का परिचय करता है, किंतु वडनगर की असली पहचान है यहाँ के लोग. तपस्वी महर्षि याज्ञवल्क्य जैसे ऋषि, राजकुमार चरित के रचयिता संस्कृत व्याकरणकार पंडित, ताना देवी जैसी गायिकाएं, या यहाँ के मेधावी नागर ब्राह्मण. ऐसे अद्भुत लोगों के कारण ही ये साधारण सी दिखने वाली बस्ती असल में एक असाधारण नगर है. એ તમને જંગલ વિસ્તારની અંદર જોવા મળે છે. અહીંયા નગરની અંદર ફોર્ટિફિકેશન વોલની અંદરથી મળેલી આ સાઇટ ઓરિજિનલ છે. બૌદ્ધ ભિક્ષુણીઓનો મઠ છે. એટલે જે મહિલાઓએ બૌદ્ધ मोक्ष अर्थात मोह बंधनों से मुक्ति तमाम भारतीय धर्मों का लक्ष्य रहा है. સેકન્ડ ફ્લોર, અદ્ભુત ગેલેરી. પ્રાચીન સમયની ઘરઘંટી, પથ્થરની ઘરઘંટી. મ્યુઝિયમની અંદર બજાર વ્યવસ્થા. તાનારીરી ઉત્સવ માટેનું અદ્ભુત, ખૂબ મોટું, વિશાળ, હજારો પ્રેક્ષકો બેસી શકીએ એવું આ પટાંગણ છે. મારી સામે એક્ઝેક્ટ તમને જે દેખાય છે એ સ્ટેજ.
વર્તમાન ગવર્મેન્ટ દ્વારા ખૂબ જ રીતે તાનારીરી ગાર્ડનને ડેવલપ કરવામાં આવ્યો છે. તાના અને રીરીનું મંદિર, તાનારીરી ગાર્ડન મધ્યમ સ્થિત માં સરસ્વતી વિરાજમાન છે.